હરિદ્વારમાં કુદરતનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ સાથે ફૂંકાયેલા વાવાઝોડા બાદ મુશળધાર વરસાદ ખાબક્યો। ગરમીથી મળી છે મોટી રાહત, તો તેજ આંધીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહેસાણાનું બ્રાહ્મણવાડા ગામ કે જ્યાંની લાલ અને મીઠી ડુંગળી ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર સુધી પ્રસિદ્ધ છે, પરંતુ આ વર્ષે ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે। ઉત્પાદન અંદાજે 50% ઘટ્યું છે, સાથે જ બજારમાં યોગ્ય ભાવ પણ મળતો નથી। મોંઘી મજૂરી અને ઓછી માંગના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ભલે બ્રાહ્મણવાડની ડુંગળીની ગુણવત્તા આજે પણ ગ્રાહકોને ખેતર સુધી ખેંચી લાવે છે, છતાં ખેડૂતો માટે હાલનો સમય સંઘર્ષભર્યો બન્યો છે। હવે જરૂર છે યોગ્ય ભાવ અને સહાયની, જેથી ખેડૂતોને રાહત મળી શકે। ડુંગળી સાહેબ અમે લગભગ 30 એકરથી વાવીએ છીએ, પણ આ સાલ થોડુંક નુકસાન છે અમારે, કારણ કે વાવેતર બહુ વધારે થઈ ગયેલું છે અને પેદાશવાર થોડીક ઓછી મળેલી છે। એટલે પ્લસ ગઈ સાલ ભાવમાં 500 રૂપિયા હતા, આ સાલ 400 રૂપિયા છે, છતાં ગ્રાહક નથી। ડુંગળી સારી અને ઘર ચટી આવે છે, ડાયરેક્ટ ખેતરમાંથી જ લેવા માટે આવું છું હું। લોકો દૂર દૂરથી લેવા માટે અહીંયા ડુંગળી લેવા માટે આવે છે, અહીંની ડુંગળી વખણાય છે। જામનગરના હાપામાં દાદાનું બુલડોઝર સક્રિય થયેલું જોવા મળ્યું, તો ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1,20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। 35 કરોડની જમીન પર ખડકાયા હતા, ત્યારે કોમર્શિયલ દબાણો ખડકાયા હતા અને શહેરી આવાસની જમીન પરના દબાણ સામે લાલ આંખ કરવામાં આવી છે। જામનગરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર એક્ટિવ થયું છે। હાપા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ છે। અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં થયેલા દબાણને દૂર કરવા કામગીરી ચાલી રહી છે। મહત્વનું છે કે શહેરી ગરીબો માટે આવાસ માટેની ફાળવેલી જમીન પર 16 જેટલા આસામીઓએ કોમર્શિયલ દબાણ ઊભું કરી દીધું હતું। પ્રશાસને કાર્યવાહી કરીને અંદાજિત 35 કરોડથી વધુની કિંમતની જમીન ખાલી કરાવી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલ 1,20,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જે શહેરી ગરીબોના આવાસ માટે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે, તેમાં 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હોય, તે દબાણને દૂર કરવાની કામગીરી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી છે। જેમાં જામનગર મહાનગરપાલિકાની અલગ શાખાઓની ટીમો, 8 જેટલા JCB, 6 જેટલા ટ્રેક્ટર્સ, એ ઉપરાંત ફાયર, PGVCL, પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ છે। સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે, અત્યાર સુધી કેટલું દબાણ દૂર કરાયું? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતા ફરી એકવાર જામનગરમાં ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે। દાદાનું બુલડોઝર છે તે ચાલ્યું છે। હાપા વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, જે શહેરી ગરીબો માટે આવાસ માટેની જગ્યા રાખવામાં આવેલી હતી, તેમાં કોમર્શિયલ દબાણ છે તે કરવામાં આવ્યું હતું। 16 જેટલા આસામીઓ દ્વારા 1,20,000 ચોરસ ફૂટમાં જે આખી બાંધકામ છે તે કરી લેવામાં આવ્યું હતું। આ બાંધકામને હટાવવા માટે આજે સવારથી જ રવિવારના દિવસે જ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી અને આ જે 16 જેટલા આસામીઓએ કરેલું દબાણ છે તોડી પાડવામાં આવ્યું છે। કુલ 35 કરોડ આસપાસની રકમની આ કિંમતી જગ્યા હોવાનું છે તે સામે આવ્યું છે અને હાલ આ ડિમોલેશન પ્રક્રિયા છે તે સંપન્ન કરવામાં આવી છે। કોમન જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે। હારીજ તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીના વિડીયો વાયરલ થયા છે, તો નવામાકા ગામની સીમમાં દારૂની મિની ફેક્ટરીના દ્રશ્યો સામે આવ્યા છે। જાગૃતિ યુવાને દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, તો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। સમાચારમાં હવે આગળ વાત કરીએ એસીમાં બ્લાસ્ટ વિશે। દિલ્હીમાં હચમચાવી નાખતો બનાવ બન્યો છે। વહેલી સવારે એક મકાનમાં એસીમાં બ્લાસ્ટ થયો, જે બાદ આગ લાગતા 9 લોકોના મોત થયા છે।
વિવેક વિહાર વિસ્તારમાં એક મકાનમાં આ બનાવ બન્યો હતો. આ બનાવમાં 4 થી 6 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફાયર કંટ્રોલ રૂમને સવારે લગભગ 3 કલાક અને 47 મિનિટે આગ લાગવાની જાણ થઈ હતી, જેના પગલે 14 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગ B13ના બીજા માળેથી શરૂ થઈ હતી અને ધીમે ધીમે સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. લગભગ 2.5 કલાકની મહેનત પછી સવારે 6 કલાક અને 25 મિનિટે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં નોંધપાત્ર નુકસાન થઈ ચૂક્યું હતું. તો બચાવ ટીમે 14 થી 20 લોકોને બચાવ્યા હતા. સ્થાનિકોના મતે આગ એસી બ્લાસ્ટને કારણે લાગી હોઈ શકે છે. 4 માળની ઇમારત હતી, જેમાં કુલ 8 ફ્લેટ હતા. આગ લાગી ત્યારે મોટાભાગના લોકો સૂતા હતા, જેના કારણે ઘણા લોકો સમયસર બહાર નીકળી શક્યા ન હતા. તો બનાસકાંઠા અને દિલ્હીમાં એસીમાં બ્લાસ્ટની ઘટનાથી લોકોમાં હવે ભય વ્યાપ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ નિષ્ણાંતનો અભિપ્રાય મેળવ્યો છે. એસીમાં આગની ઘટનાને લઈને નિષ્ણાંત મેઘરજભાઈએ જણાવ્યું કે ઓછો પાવર લોડ, સતત ઓછા ટેમ્પરેચર પર એસી ચલાવવાને કારણે બ્લાસ્ટની ઘટનાઓ બને છે અને વર્ષો સુધી એક જ એસી ચલાવવાને કારણે પણ બ્લાસ્ટ થઈ શકે છે. આગ અને બ્લાસ્ટની ઘટનાઓ ટાળવા તેમણે કેટલાક સૂચનો પણ કર્યા છે. ગરમી પ્રમાણે એસીનું ટેમ્પરેચર 24 થી લઈને 26 સુધી જ રાખવું જોઈએ. ખૂબ જૂના એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. સમયસર એસીની સર્વિસ પણ કરાવવી જ જોઈએ. કારણ ટેમ્પરેચરનું બી કારણ છે ને ટેમ્પરેચરનું બી કારણ છે, કેમ કે ટેમ્પરેચર સમજો 45 ડિગ્રીથી આગળ વધે છે તો એની સંભાવના વધારે થાય છે. હવે ઘરમાં ઘણા લોકો પાસે 1-1.5 કિલો પાવર હોય છે, એમાં બે એસી ચલાવશે, ઘરમાં રેફ્રિજરેટર હશે, ટીવી હશે, બીજા સાધનો હશે, તો એની પાવરની કેપેસિટી નથી. એમાં ક્યાં ને ક્યાં એનું બી લીકેજ થાય છે, કમ્પ્રેસર પર વધારે લોડ પણ પડે છે, એ પણ પાછી મળે. એસીની જો લાઈફ છે ને, ઘણા લોકો 10-10, 15-15 વર્ષ સુધી એસી ચલાવે છે, એની એટલી લાઈફ હોતી નથી. એ બીજું કારણ એ પણ બની છે કે તમે કમ્પ્રેસર પર વધારે લોડ આપો છો. લોડ કેવી રીતે? જે રીતે લોકો 16 પર ચલાવશે, 17 પર ચલાવશે, 18 પર ચલાવશે, તો ઓલરેડી એના પર લોડ વધી જાય છે. એ પણ કારણ થાય છે. પેલા પણ સર્વિસ કરાવો, હર 3-4 મહિના સર્વિસ કરાવો, 5-6 વર્ષમાં તમે એસી છે એ બદલી નાખો. અને અગર થાય તો કુલરનું બી વધારે ઉપયોગ કરો. સમાચારોમાં આગળ વધીએ તો પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ચોવીસ કલાક બાદ ગરમીથી મળશે રાહત. હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. હજુ 24 કલાક સહન કરવી પડશે ભીષણ ગરમી. 24 કલાક બાદ ગરમીમાં થશે ઘટાડો. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી. કાળઝાળ ગરમીથી શેકાઈ રહેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાં ઘટાડો થશે. 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. આ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાનું અનુમાન लगावવામાં આવ્યું છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट ज्यादा चेंज नहीं होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए. और मैक्सिमम टेम्परेचर रिलायंस की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में भी 43 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रिलायंस हुआ है. ગરમીમાં ઘટાડો થવાની સાથે રાજ્યમાં પવનની ગતિ પણ વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. પવનની ગતિ વધતા